હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શુભમ છે. હું આધોઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કોઈપણ અવરોધનું મૂલ્ય કલર કોડિંગની રીતથી કઈ રીતે ગોતી શકાય. અવરોધનું મૂલ્ય મલ્ટીમીટર તેમજ ઓહમમીટર આ બંને મીટરની દ્વારા ગોતી શકાય છે, પણ જો એની ગેરહાજરી હોય તો આપણે આપણી જાતે જ કોઈપણ આવા અવરોધનું મૂલ્ય કઈ રીતે ફિક્સ અવરોધનું મૂલ્ય કઈ રીતે ગોતી શકાય એના કલર કોડિંગથી એ આપણે જાણેલું હતું. હવે આજે આપણે અવરોધનું મૂલ્ય જોવું એ અઘરું છે, કારણ કે અવરોધની સાઇઝ છે એ આપણે જોઈએ તો આવડી નાની સાઇઝ અવરોધની હોય છે. અવરોધ મોટી સાઇઝમાં પણ આવે છે, પણ નાના મૂલ્યના અવરોધ નાની સાઇઝના હોય છે. તો આવા અવરોધ પર એનું મૂલ્ય લખવું શક્ય નથી, એટલે આપણે કલર કોડિંગનો ઉપયોગ કરીએ છીએ. પણ મોટા અવરોધ ઉપર એનું સરફેસ મોટી હોવાથી તેના ઉપર એના અવરોધનું મૂલ્ય લખેલું હોય છે. હવે આજે આપણે જે વસ્તુ જાણવા જઈ રહ્યા છીએ તે છે કેપેસિટર તેમજ ઇન્ડક્ટર. આપણે આના પહેલાં જોયું હતું, આપણે એને દર્શાવવાની રીત કઈ રીતે દર્શાવે. ફિક્સ કેપેસિટર હોય તો એને કઈ રીતે દર્શાવે, વેરિયેબલ કેપેસિટર હોય તો તેને કઈ રીતે દર્શાવે, એ વસ્તુ જોયેલી હતી. એના સિવાય આપણે કેપેસિટરનો અત્યાર સુધી ક્યાંય યુઝ કે તેને ક્યાંય દર્શાવેલો નથી. પણ જેમ આપણે વિદ્યુત પરિપથનું અવલોકન કરીએ, વિદ્યુત પરિપથમાં આપણે જુદા જુદા કમ્પોનન્ટ હોય તો ગમે ત્યારે આવો કોઈ કમ્પોનન્ટ આવી જાય. આવી રીતના એક બેટરી છે, આવી રીતે આવી ગયું તો આપણને ખાલી એટલી જાણ પડે કે આ છે એક ફિક્સ કેપેસિટર છે, જે બેટરી તેમજ અવરોધ સાથે સમાંતરમાં જોડેલો છે. અવરોધ સાથે સમાંતરમાં છે, તેમજ આ બંને કનેક્શન સાથે બેટરી સિરીઝમાં જોડેલી છે. તો આપણને ખાલી આને સી એટલે કે કેપેસિટરનો સી વડે દર્શાવે. કેપેસિટરને ઇંગ્લિશમાં આવી રીતે લખાય, એટલે કે એને આપણે સી વડે દર્શાવીએ છીએ. આજનો આપણો પહેલાં ટોપિક લખી દઈએ. કેપેસિટર, તો એને આપણે સી વડે દર્શાવીએ. તો આપણને એનું મૂલ્ય કઈ રીતે ગોતવું, એને કઈ રીતે દર્શાવાય, તે દેખાવમાં કેવું હોય, એ આજે આપણે જાણવાનું છે. તો કેપેસિટર એ બે પ્લેટનો બનેલો હોય છે, એટલે આપણે એને દર્શાવવાની રીત આપણે આવી રીતના બે લાઈન વડે, સમાંતર લાઈન વડે દર્શાવીએ. આ સમાંતર લાઈન શું દર્શાવે છે કે બંને છે એ પ્લેટ છે. અહીંયા હું આવી રીતના કેપેસિટર લગાડું છું તો અહીંયા એક પ્લેટ જોડાયેલી છે, એની જોડે બીજી પ્લેટ. અંદર કેપેસિટરમાં બે પ્લેટ આવેલી હોય, જે આવી રીતના એકદમ નજીક જોડાયેલી હોય. તેની વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય. તો કેપેસિટર છે એ બે પ્લેટોનું બનેલું હોય છે. તેમજ જ્યારે આપણે આને બેટરી વડે સપ્લાય આપીએ છીએ ત્યારે કેપેસિટરની બંને પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે અહીંયાથી જાણીએ કે અહીંયા ધન છે, ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત ભાર વહન થવાનું ચાલુ કરશે. તો આ પ્લેટ ઉપર ધન ધ્રુવનો જમાવડો થઈ જશે, તેમજ અહીંયાથી ઋણ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર તરફ જવાનો, ધન છેડા તરફ જવાનો પ્રયત્ન કરશે. તો આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થઈ જશે. તો
હવે આપણે અહીંયા આવી રીતે જ અહીંયા જોઈ શકીએ છીએ કે એક પ્લેટ ધન છે તેમજ બીજી પ્લેટ ઋણ છે. તો આ બંને પ્લેટોમાં વિદ્યુત ભારનો તફાવત ઉત્પન્ન થયો. તો આ સ્થિતિમાં જો વિદ્યુત ભાર બંને પ્લેટ ઉપર આવી ગયેલો હશે તો આ સ્થિતિમાં કેપેસિટર ચાર્જ છે એમ કહેવાય. જો આ બંને ઉપરનો વિદ્યુતભાર અહીંયા વિદ્યુતભાર હોય જ નહીં બંને પ્લેટ ઉપર તો કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયો છે એવું કહેવાય. એટલે કેપેસિટરમાં બે ટર્મ આવશે, બે વસ્તુ આવશે. એક કેપેસિટર ચાર્જ છે તેમજ કેપેસિટર ડિસ્ચાર્જ પોઝિશનમાં છે. એટલે કે જો ચાર્જ હશે તો બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર હશે, પૂરતા પ્રમાણમાં હશે, અને જો નહીં હોય તો એને આપણે ડિસ્ચાર્જમાં છે, કેપેસિટર ડિસ્ચાર્જ છે એવું કહીશું. હવે એક ઉદાહરણ વડે સમજાવું તમને. તમારા ઘરમાં જે પંખો ચાલે છે તેમાં આપણે ક્યારેક કેપેસિટર જોયેલો હશે, વ્હાઇટ કલરનો, ધોળા કલરનો, બે છેડા હોય છે. તો એ જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે કે હવે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે આ બંને પ્લેટ ઓપન, એટલે કે બંને પ્લેટમાંથી એકબીજામાંથી વહન થવાનું એની પ્લેટ ઉપર ચાર્જ સ્ટોર થવાનું બંધ થઈ જાય છે. એટલે કે એ કેપેસિટર નકામો બની જાય છે. જ્યાં સુધી એ કેપેસિટર ચાર્જ કન્ડિશનમાં હોય ત્યાં સુધી જ આપણો પંખો વ્યવસ્થિત ફરે. જ્યારે પણ એને ડિસ્ચાર્જ કન્ડિશનમાં આવી જાય તો આપણો પંખો પ્રોપર રીતે કામ કરે નહીં. કોઈ વાર આપણે જોયું છે કે પંખાને થોડોક ચાલુ કરીએ ત્યારે થોડોક ધક્કો મારવો પડે, પછી તે વ્યવસ્થિત ચાલુ થઈ જાય. તો આવી સ્થિતિમાં તે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયો હોય તો જ આવું બની શકે. જો કેપેસિટર બદલાવી નાખવામાં આવે, યોગ્ય મૂલ્યનો પાછો કેપેસિટર નવો નાખવામાં આવે તો પંખો ચાલુ, સ્વિચ પાડતા તરત જ પંખો ચાલુ થઈ જશે. તો આ થયું આપણા ઘરેલું ઉપયોગમાં આવતા કેપેસિટરમાં કઈ પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ. કેપેસિટરને આપણે માપવા માટે કેપેસિટરનો એકમ કેપેસિટરને C વડે દર્શાવાય છે, તેમજ તેનો એકમ ફેરાડે છે. ફેરાડે નામના વૈજ્ઞાનિક ઉપરથી ફેરાડે એવો એકમનું નામ આપેલું છે. એટલે કે આ કેપેસિટરનું મૂલ્ય કોઈ કે તો 25 આવું મૂલ્ય ન હોઈ શકે. એની પાછળ ફેરાડે અથવા માઇક્રો ફેરાડે, મોટા ભાગે માઇક્રો ફેરાડેમાં એટલે કે 10⁻6 ફેરાડેમાં વધારે પડતા કેપેસિટરનું મૂલ્ય હોય છે. ખૂબ નાના મૂલ્યના કેપેસિટર આટલા મૂલ્યના હોય છે. તો કેપેસિટર મિલી ફેરાડે, માઇક્રો ફેરાડે તેમજ નેનો ફેરાડે આવા મૂલ્યના હોઈ શકે. મોટા મૂલ્યના પણ હોઈ શકે, પણ મોસ્ટ ઓફ એટલે કે આપણે યુઝમાં લેશું એ નાના મૂલ્યના ફેરાડેના મૂલ્યના કેપેસિટર હશે. તો આ થઈ ગઈ કેપેસિટર આપણે જાણ્યું તેમ બે પ્લેટનું બનેલું હોય છે. હવે આપણે રોજિંદા જીવનમાં કેપેસિટર કેવો હોય છે એ જોઈએ. કદાચ આપણે પંખામાં ના જોયો તો આ એક કેપેસિટર છે જેના ઉપર જે આ એની બોડી છે, અંદર આપણે આવી બે પ્લેટ આવેલી હશે, બે એકદમ નજીક પ્લેટ ગોઠવાયેલી હશે અને તેના બે ટર્મિનલ્સ આ કેપેસિટરમાં એના અહીંયા બે ટર્મિનલ છે. તો આમાં પણ આપણે જોઈ શકીએ કે આ એક ટર્મિનલ છે, બીજી ટર્મિનલ છે.
જો વિદ્યુત પરિપથમાં જોડવામાં આવે તો આ એક ટર્મિનલને એક છેડા સાથે ત્યાં બીજા ટર્મિનલને બીજા છેડા જોડે જોડીને આપણે આને વીજ પરિપથમાં જોડી શકીએ. તેમજ એની બોડી મોટી છે તો આપણે રજિસ્ટરમાં ઓલા નાના રજિસ્ટર સાઇઝના રજિસ્ટરમાં જોયું હતું કે એના બોડી ઉપર કંઈ લખવાનું જગ્યા નથી, એટલે આપણે કલર કોડિંગની રીતથી એનું મૂલ્ય ગોત્યું. આમાં તો એની બોડી મોટી છે કેપેસિટર, તો કેપેસિટરનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ કે 100 માઇક્રોફેરાડે. મેં હમણાં કીધું હતું કે મોસ્ટ ઓફ એટલે કે ઘણા બધા કેપેસિટર આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતા હોય એ થોડી મોટી સાઇઝના હોય છે, મોટા મૂલ્યના હોય છે, પણ આનું મૂલ્ય વધારે પડતું માઇક્રોફેરાડે, મિલીફેરાડે અને નેનોફેરાડેમાં હોય છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે 100 માઇક્રોફેરાડેનું મૂલ્યનો કેપેસિટર છે. એટલે 100 માઇક્રોફેરાડે એટલે કે 100 × 10⁻⁶ ફેરાડે આટલું મૂલ્ય આ કેપેસિટરનું છે. તેમજ તેનું વોલ્ટેજ રેટિંગ પણ આપેલા છે, એટલે કે આ વધારેમાં વધારે આટલા વોલ્ટેજ સહન કરી શકે. આનાથી વધારે વોલ્ટેજ આપવામાં આવે તો કેપેસિટર ડેમેજ થઈ જાય, એટલે કે 400 વોલ્ટ સુધીનો કેપેસિટર વોલ્ટેજ સહન કરી શકે. આવી જ રીતે અલગ અલગ સાઇઝમાં અલગ અલગ વોલ્ટેજ કેપેસિટી સાથેના આપણે કેપેસિટર બજારમાં મળે છે. મારી પાસે એક બીજો આવો કેપેસિટર છે જેનું મૂલ્ય 0.1 માઇક્રોફેરાડે એટલે કે 0.1 × 10⁻⁶ ફેરાડે આટલું નાના મૂલ્યનો કેપેસિટર છે. તેમજ તેનો વોલ્ટેજ સહન કરવાની શક્તિ 6.3 વોલ્ટ છે, જે આપણે જોઈ શકીએ છીએ. જેમ વોલ્ટેજ કેપેસિટી ઓછી હશે તેમ કેપેસિટરની સાઇઝ પણ ઘટશે. તો આ છે, આના બે ટર્મિનલ્સ છે. એક મોટો ટર્મિનલ્સ છે એ ધન પ્લેટ સાથે જોડાયેલો હશે, તેમજ નાનો કેપેસિટર છે, નાનો કેપેસિટરનો ટર્મિનલ છે એ ઋણ પ્લેટ સાથે જોડવામાં આવશે. એટલે જો આ પરિપથમાં હું આવી રીતના જોડું, અહીંયા એક બેટરી હોય ને એની સાથે આવો કનેક્ટિંગ વાયર હોય તો એનો લાંબો છેડો એ ધન વીજભાર ધારિત પ્લેટ સાથે અને બીજો છેડો ઋણ વીજભારિત સાથે જોડેલો. એટલે કે જે લાંબો છેડો છે એ ધન ધ્રુવ તેમજ નાનો છેડો છે એ ઋણ ધ્રુવ, એવી રીતના આપણે દર્શાવી શકાય. તો આ થઈ ગયા આપણે કેપેસિટર વિશેની માહિતી, જેમાં આપણે કેપેસિટરને કઈ રીતે દર્શાવાય, કેપેસિટરનું મૂલ્ય કઈ રીતે હોય, તેનો એકમ શું હોય, તેમજ કેપેસિટરનું જનરલ આપણા રોજબરોજના જીવનમાં કેટલા ફેરાડેના કેપેસિટર કેટલા મૂલ્યના હોય છે તે પણ જાણ્યું. તો કેપેસિટર બે પ્રકારના હોઈ શકે. જે આપણે આ કેપેસિટર જોયું તો આ ફિક્સ કેપેસિટર કહેવાય. બે પ્રકારના હોય, ફિક્સ કેપેસિટર, વેરિયેબલ કેપેસિટર. આ મારી પાસે છે એ આપણે જોઈ શકીએ છીએ કે 1000 એટલે 100 માઇક્રોફેરાડે, એટલે કે એનું મૂલ્ય એક ફિક્સ છે કે 100 માઇક્રોફેરાડે. તો આને ફિક્સ કેપેસિટરના બે પ્રકારો. ફિક્સ કેપેસિટર, વેરિયેબલ કેપેસિટર. એને આપણે ગુજરાતીમાં લખવું હોય અચલ કેપેસિટર તેમજ ચલ કેપેસિટર. ફિક્સ કેપેસિટરને આપણે સર્કિટમાં આવી રીતે દર્શાવીએ, તેમજ વેરિયેબલ કેપેસિટરને આપણે સર્કિટમાં આવી રીતે દર્શાવીએ છીએ. વેરિયેબલ કેપેસિટર છે એનું મૂલ્ય આપણે અમુક માઇક્રોફેરાડેથી અમુક માઇક્રોફેરાડે વચ્ચે બદલાવી શકીએ, જેનાથી આપણે જે કામ માટે આપણે કેપેસિટરને વીજ પરિપથમાં લગાવ્યો છે એ કામ આપણે આસાનીથી કરી શકીએ. તો કેપેસિટર છે
એ કેપેસિટર એ પોતાના કેપેસિટર એ વોલ્ટેજમાં થતા અચાનક વધારા ઘટાડાનો વિરોધ કરે છે. એટલે કે આ વીજ પરિપથ ઉપરથી આપણે જોઈ શકીએ કે અવરોધના સમાંતરમાં એક ફિક્સ કેપેસિટર જોડેલું છે. તો અહીંયાથી જો હું વોલ્ટેજ અહીંયાથી વેરિયેબલ, અહીંયા તો ફિક્સ આપણે વોલ્ટેજ બેટરી લગાડે છે, પણ જો કોઈ કારણસર અચાનક વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય તો આ અવરોધ ઉપર તેની અસર ઓછી થશે, કારણ કે તેની સાથે મેં સમાંતરમાં કેપેસિટર જોડેલું છે. અને કેપેસિટરનું કામ છે કે તે પોતાનામાંથી એટલે કે પોતાની ઉપર વોલ્ટેજમાં અચાનક થતા વધારા ઘટાડાનો વિરોધ કરે છે. એટલે કે પોતાની ઉપર અચાનક વોલ્ટેજનો વધારો ઘટાડો થવા દેતો નથી. એટલે કે વીજ પરિપથમાં અચાનક વોલ્ટેજનો વધઘટ થશે નહીં. તો આ વોલ્ટેજનો એક ઉપયોગ પણ થઈ ગયો કે અચાનક વોલ્ટેજનો વધારો ઘટાડો થાય તો આપણે કેપેસિટર લગાડેલું હોય તો તેનાથી આપણા કમ્પોનન્ટ બળવાથી બચી જાય. અહીંયાથી સીધો જો વોલ્ટેજનો વધારો ઘટાડો આ રજિસ્ટર ઉપર લગાડવામાં આવે તો રજિસ્ટરમાં અચાનક જ વધારે પડતા વિદ્યુત પ્રવાહ વહેવા માંડે તો ગરમીના લીધે અવરોધ ડેમેજ થઈ જાય. તો એની સમાંતરમાં કેપેસિટર જોડેલું છે તો તેનાથી તે ડેમેજ થતાં બચી જશે. તો આ થઈ ગયો કેપેસિટરનો વીજ પરિપથમાં ઉપયોગ. થેન્ક યુ.